કરજણ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર માતર ટોલટેક્સ પાસે મધરાતે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કરજણ ફાયર વિભાગે સમયસર રેસ્ક્યુ કામગીરી કરી ટ્રક ચાલકનો જીવ બચાવ્યો હતો. લોખંડની એંગલો ભરેલી ટ્રક આગળ ઊભેલી ટ્રકમાં ઘૂસી જતા ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના અરસામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર માતર ટોલટેક્સ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઊભેલી એક ટ્રકમાં લોખંડનો જોબ ભરેલો હતો. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી લોખંડની એંગલો ભરેલી ટ્રક અગમ્ય કારણોસર આગળ ઊભેલી ટ્રકના પાછળના ભાગે ભડાકાભેર ભૂસી ગઈ હતી. અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે ટ્રકમાં ભરેલી લોખંડની એંગલો કેબિનમાં ઘૂસી જતા ડ્રાઈવર જીવિત હાલતમાં એંગલો નીચે દબાઈ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ 1.5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. લોખંડની એંગલો હટાવી રેસ્ક્યુ કટરની મદદથી ટ્રકના પતરા કાપી ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ઝડપી અને બહાદુરીભરી કામગીરીના કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.